Can you say something about it? Actually, What do you like about this farm? જલપા પાણી અને અમે અમેરિકાથી આવ્યા છીએ અમારા જીજાજી થાય છે जय गौ माता सभी साथियों को। तो चलो आज हम दिखाते हैं हमारी गौशाला पे कौन और कहाँ से आया। और देखिए काफ़ी सारे गेस्ट आए हुए हैं और ये अमेरिका से आए हैं। आपका परिचय? જલપા પાણી અને અમે અમેરિકાથી આવ્યા છીએ અમારા જીજાજી થાય છે અને મારા બેન ઉષા હવે મને નાનપણના બેનપણીઓ પણ 20 વર્ષથી યુએસ હતા અને હવે આવ્યા છીએ અને અમે અહીંયા આવીને બહુ જ મજા આવે છે। બહુ જ સરસ ફાર્મ છે, બહુ જ સરસ અહીંયા ગૌશાળા બનાવી છે। મારા કિડ્સને તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે તો એ લોકો બહુ એન્જોય કરે છે। તો તમે વાડી જોઈ અને ગૌશાળા જોઈ અને તો તમને શું કેવું ફીલ થયું? બહુ જ મસ્ત, બહુ જ મજા આવે છે। એવું નેચરલ લાગે છે કે કઈ અલગ જ જગ્યાએ પહોંચી ગયા છીએ અમેરિકા કરતા। ભાગદોડ ભરી જિંદગીમાંથી એક્ઝેક્ટલી અહીંયા તો આવું જોવા પણ ના મળે ત્યાં આવી સરસ વેધર, હવા, પાણી બધું। સરસ સરસ, ગુડ। તો અમારી ગાયો વિશે તમે શું કહો છો? ગાયો કેવી લાગી તમને? બહુ જ સરસ, બહુ એને તો મારા શબ્દ નથી। નહીં તમે વિડીયોમાં મેં જોયેલું છે પણ રૂબરૂમાં જોઈએ તો ખબર પડે કે એટલું હા, સરસ હા। ગાયોનો ને આમ લાઈક મજા આવી ગઈ એમ લાગે એવું થાય ગોકુળ પહોંચી ગયા। ગોકુળ પહોંચી ગાયો ગયા। છે તમારે અહીંયા? હજી તો આ ચારો ખાવાનો સમય છે ને એટલે આ બધી આમ ટૂંકમાં અલગ અલગ જગ્યાએ છે, નહીતર તો બધી અહીંયા ઘેરો વરીને બાજુમાં જ ઊભી રહી। વિડીયામાં ઘણી વખત જોયેલું હશે તમે। જોયું છે ને, જોયું છે। હા। બહુ જ મજા આવે છે। તો આ અમારા બધા ગેસ્ટ છે અને બાળકો જો અત્યારે ઝાડવાની એન્જોય લે છે તો તમે જોઈ શકતા હશો। અને આ બધી ગાયો આ બધી આપણે ચારો ખાય છે ને એવું બધું છે। Can you say something about it? actually, What do you like about this farm? actually, we have a picnic and then it's so much fun. So that's why I like the picnic. ઓકે, સો એવું કે છે કે અહીંયા પિકનિક જેવું લાગે છે અને અહીંયા બહુ જ મજા આવે છે અને મને એવું થાય કે આપણે પિકનિક ઉપર આવ્યા છીએ। Do you wanna stay here? Do you wanna stay here for a long time? At night you will see the stars in the sky. Do you wanna stay here? Yeah? Okay, હા પાડે છે। Yeah. વિચાર કરે છે કે શું કરવું એમ। મામાની ઘર તો ગઈ વાડીએ રોકાય કે નહીં વિચાર કરે છે। હા નહીં મને તો સિરિયસલી ઈચ્છા થઈ ગઈ છે નાઈટ સ્પેન્ડ એક્ઝેક્ટલી રાઈટ નાઈટ અહીંયા સ્પેન્ડ કરવાની એકદમ ઈચ્છા થઈ ગઈ છે। મજા આવે એવું છે। આપણે મકાનની પણ સરસ હા સગવડ છે એટલે કરેક્ટ કરેક્ટ તો પ્લાન કરીએ ચલો નાઈટ આઉટ। હવે તો ટાઈમ મળે। બે ત્રણ યુટ્યુબરે ભેગા થઈ ગયા। એક નાના દીપાલી બેને જો આ વિડીયો ઉતારે છે। આ દીપાલી બેને જો આ વિડીયો ઉતારે છે। એ દીપાલી બેન, એ દીપાલી બેન શું વિડીયો ઉતારો છો? અને જો આમ પેલી બાજુ વિડીયો ઉતરે છે। બધા ગેસ્ટ આવ્યા છે, બે ત્રણ યુટ્યુબરો પણ છે અને એન્જોય લે છે। અને અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના સમયે અત્યારે આપણી ગૌશાળાએ વિઝિટમાં આવ્યા છે। તો અત્યારે આપણી બધી ગાયો અત્યારે ઓલમોસ્ટ ચારો કટિંગ કરીને નાખી દીધો છે અને ખાય છે। ચોમાસાની થોડી ઘણી કચકાણભરી મોજ મજા અલગ, કોઈ ખાય છે, કોઈ બેઠું છે, પેલી બાજુ દેખાતું હશે હા બેઠું છે, કોઈ આમ છે ફરે છે। તો બહુ લાંબો વિડીયો આપણે નથી બનાવવાનો, શોર્ટ વિડીયો જ બનાવવાનો છે। બીજું કંઈ ઇન્ફોર્મેશન છે એની આપણી ગૌશાળાની વિઝિટ કરવા માટે થઈને સ્પેશિયલ ગેસ્ટ આવે એના માટે થઈને। ચાલો નવા વિડીયો સાથે અને નવી ઇન્ફોર્મેશનમાં સાથે મળશું। જય ગૌ માતા। શોર્ટ વિડીયોને લાઇક કરજો, લોંગ વિડીયોને લાઇક કરજો અને ડિટેલમાં ઘણા બધા આપણે ફોટા મૂકીએ છીએ ડિટેલ સહિત, એને પણ લાઇક ને કોમેન્ટ કરજો। જય ગૌ માતા।